સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો, ત્યારે ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગો પાસે ગેરકાયદે ફંડ માંગવાનો કિસ્સો સામે આવ્યો છે। તાજેતરમાં સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ માંગનાર મિતેશ પઢિયાર નામના શખ્સે સોશિયલ મીડિયા ઉપર એક વિવાદિત વિડીયો પોસ્ટ કર્યો। આ વિડીયોમાં તેણે સિલિકા પ્લાન્ટના માલિકો અને કોન્ટ્રાક્ટર્સને સંબોધીને ચૂંટણી ફંડ આપવા ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો। આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભરૂચ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી મિતેશની ધરપકડ કરી। અન્ય તત્વોમાં ફાળ પડે તે હેતુથી પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું। આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને ઉદ્યોગ જગતમાં ચર્ચા જાગી છે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો, ત્યારે ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગો પાસે ગેરકાયદે ફંડ માંગવાનો કિસ્સો સામે આવ્યો છે। તાજેતરમાં સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ માંગનાર મિતેશ પઢિયાર નામના શખ્સે સોશિયલ મીડિયા ઉપર એક વિવાદિત વિડીયો પોસ્ટ કર્યો। આ વિડીયોમાં તેણે સિલિકા પ્લાન્ટના માલિકો અને કોન્ટ્રાક્ટર્સને સંબોધીને ચૂંટણી ફંડ આપવા ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો।